આ વખતે હું પિયર જવાનું વિચારું છું. એની માને ટિંડોળાનું શાક પણ તને પનીર ટીકા જેવું લાગે. બોલ. સારું ભાઈ, શાંતિથી હું નહીં પડ્યું બસ. એટલે વિચારજે એમ કહું છું. ફોન આવ્યો કાકા, ફોન આવ્યો. આ તો સંભળાય છે મને ઉપાડને પણ. હેલો. હેલો ભાઈલુ. અરે કાકી, ક્યાં છો યાર? અરે હમણાં તો ઘરે જ છું. ક્યારે આવો છો? સ્ટુડિયોમાં ક્યારે આવો છો? કહો. અરે હમણાં આવવાની જ છું, પણ પેલા બેઠા છે. હું છે. સાંભળો, હા આપડા પેલા જે બાજુવાળા છે ને, એમણે છે ને 55 ઇંચનું હમણાં એલઈડી ટીવી લીધું. બોલો તે તો આમ એટલે આમ તમે ના લઈ શકો? અરે હા, તમે ફેરવાયા. ના ઉપર સાંભળ. હા. જો એ 55 ઇંચનું એલઈડી ટીવી લે એનું કારણ છે કે એની પાસે છે ને તારા જેટલી બ્યુટીફુલ વાઇફ નથી, એટલે એને ટીવી જોવું પડે છે. મારી પાસે તો તું છે બકા. હું શું કામ ટીવી જોઉં? તને ના જોયા કરું? સાચે? વાવ. ક્યારે આવે છે હમણાં? બસ આ નીકળું જ છું. હા મૂકી દે. વાહ કાકા, શું આઈડિયા કર્યો છે તમે. હું કહી દેવાના બ્યુટીફુલ 62,000 બચાયા મેં. તું જો ખાલી. તમે તો ગજબ માણસ છો. કેવું પડે જો. કિશોર કાકા, આ યુટ્યુબ પર નિખિલ એવું કહે છે કે મારા મેરેજ થયા ને, હા તો કે દરેક વાતમાં મારો જ વાંક કાઢે છે. પેલી નવો પૈણ્યો હશે લાય કે ટેવાઈ જવાય. એ તો અટવાઈ ગયો લાગે છે. કશું નહીં લાય, તો ટેવાઈ જવાય. આ જો સ્ત્રીઓ પાસે બધી દુનિયાની વસ્તુ હોઈ શકે, ખાલી એક જ એવી વસ્તુ છે જે એમની પાસે ક્યારે ના આવે. શું? એમની ભૂલ. તું જોજે, આમ પતિ હોય ને, પતિ એનાથી જો કપ તૂટી જાય ને, હા, તો પેલી કેવું બોલે, બધું જ તોડો, બધું તોડી જ દો, જોતા જ નથી. અને પત્નીથી કપ તૂટે ને તો શું કે ખબર? આ કપ અહીંયા કોણે મૂકેલો? ગમે તો આપણો જ વાંકે. એમ માણસ કોઈ પણ તકલીફમાંથી બહાર નીકળી શકે, પણ વાઈફ જ્યાં પોતું કરી રહી હોય ને ત્યાંથી એ નથી નીકળી શકતો. જોજે. કાકા કેવું બધું લાવો છો. નથી લા, કોઈને દુઃખ નથી કહેવાતું. અત્યારે ચાલું કેવું ચાલે છે તું જો જમાનામાં. શું? તમે કોઈને જઈને તમારું દુઃખ કોને, હા. તો એ તમને એનાથી ડબલ મોટું દુઃખ કાઢે, આખું લિસ્ટ કાઢે મોટું. મારું દુઃખમાં પણ હરીફાઈ કરેલા એકબીજાની. ખરું ચાલે છે. કઈ નહીં, આવે પેલાને કેજે નિખિલ ને, ભાઈ તું ટેવાઈ જઈશ દોસ્ત. કિશોર કાકા, હા કાકી ક્યાં છે યાર? એ હવે હમણાંની લેડીઝ ક્લબમાં જાય છે. ના હોય. તે લેડીઝ છે તો લેડીઝ ક્લબમાં ના જાય. લે, એ રીતે ના હોય નથી કીધું. જાય છે, જવા દે ને, બહુ સારો ક્લબ છે. એ કઈ રીતે? હમણાં લેડીઝ ક્લબમાં બધી બહેનો ભેગી થયેલી ને, હા, તો એક બેને બધી બહેનોને એમ પૂછ્યું કે તમે તમારા પતિને કેટલો પ્રેમ કરો છો? તો બધાએ કીધું બહુ કરીએ છીએ, બહુ કરીએ. કે બધા કરો છો? તો કે હા હા હા. પછી એવું પૂછ્યું કે લાસ્ટ ટાઈમ તમે તમારા પતિને આઈ લવ યુ ક્યારે કીધેલું? આઈ લવ યુ. હા, તો કોઈ કીધું આજે સવારે જ કીધું, કે કોઈ એવું બોલી કે ગઈકાલ રાત્રે કીધેલું, પછી કોઈ એવું બોલી કે આ બહુ વખત થયો આઈ લવ યુ કીધે. હા. તો પેલા બેને એક આઈડિયા કર્યો કે ચાલો એક કામ કરીએ, બધા પોતપોતાનો મોબાઈલ કાઢો અને પોતાના પતિને SMS કરો કે આઈ લવ યુ ડાર્લિંગ. અચ્છા, આઈ લવ યુ ડાર્લિંગ લખવાનું. હા, અને પછી પતિનો જે રિપ્લાય આવે ને એ બધાની સામે વાંચવાનો. અલા, બહુલા કેવા કેવા રિપ્લાય આયા હતા. કેવા? હવે બધા પાસે પહોંચ્યું ને આઈ લવ યુ ડાર્લિંગ, તો બધાનો કેવા જવાબ. એક જણે લખ્યું હું થયું લી. કોકનો રિપ્લાય હતો કેટલા પૈસા જોઈએ કે. પછી કોક કે ઊંઘમાં છે. કોકે તેવું લખ્યું કે આ કોકનો મેસેજ ભૂલમાં તે મને તો નથી મોકલી દીધો ને. ઓ બાપા, એને ડાઉટ હશે. કોઈ કે લખ્યું કે લેડીઝ ક્લબમાં દારૂ બારૂ નહીં પીતી ને કે. અને એક જણનું તો માઇન્ડ બ્લોઈંગ એક જ શબ્દ પૂછ્યો. શું? કોણ પૂછ્યું? મારા હારે નંબર હાઉ સેવ નતો કરે. બોલ.